मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेवा तदा भक्ता अहम नारायणो मुनि जानिषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापं नृतां प्राप्तां नृसिंस्तात तथोधवम् ततो वित्तासुरेभ्योऽहं सद्धर्मं स्थापयन्नज ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। આપણા મંદિરમાં પ્રગટ બિરાજી આપણને સૌ કોઈને પોતાના દર્શનનું સુખ આપતા એવા આપણા સૌ કોઈના ઈષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રેય મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા રેલી છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમ વંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવર્ય હરેશ ભગત, પૂજ્ય પરમ સુખ સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય શાંત સ્વરૂપ સ્વામી, પૂજ્ય દિવ્ય સ્વરૂપ સ્વામી, પૂજ્ય તરુણ સાગર સ્વામી, પૂજ્ય વિદેહી ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા વાલા તમામ ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. યશ ભગત જય સ્વામિનારાયણ. આગળ આવતા રહ્યો. આવો આવો નકા ચાલુમાં ભાગી જશે. આવો. હા એમ ઘણા દિવસે આવીને શું કહેવાય? શ્યામ ભગત મહેમાન છે ને? એ ગરદણી છો? ગરદણી છો? સાચે? શું વાત આવતી હતી કાલે? બહુ સરસ. મહારાજ ક્યાં જઈ રહ્યા છે? શ્યામ ક્યાં ગયા હતા કાલે? અહીંયા જતા ને? મહારાજ ધોરાજી ગયા. ક્યાં ગયા? ગોંડલથી ધોરાજી ગયા છે. ધોરાજીના ગ્રામજનોએ મહારાજનું ભવ્ય સ્વાગત કર્યું છે. સરસ મજાના કીર્તનો બોલીને મહારાજને પૂરમાં પધરાવ્યા છે. શ્રીહરિ લાલવડ હેઠે પધાર્યા. લાલવડ વાડીની વચ્ચે જ હતો. શ્રીહરિ ત્યાં ઉતર્યા અને આવીને સિંહાસન ઉપર બેઠા. જેટલા રાજાઓ આવ્યા હતા તેમણે પોતપોતાના તંબુ ખેંચાવી લીધા. તેમાં દીવા કર્યા હતા અને સૌ પોતપોતાના તંબુમાં ઉતર્યા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિતે શ્રી હરિચરિત્રામૃત સાગરના એકાદશ પૂરમાં ધોરાજી જનવાર્તાનું કથન અને શ્રીહરિ લાલવડ આગમન એ નામે 20મો તરંગ સમાપ્ત થયો. હવે તરંગ આવ્યું 21મું. જ્યારે રાત 4 ઘડી રહી ત્યારે શ્રીહરિ ઉતારે આવ્યા અને સિંહાસન ઉપર બેઠા. તે સમયે શોભા અત્યંત છવાઈ ગઈ હતી. ધોરાજીના હરિભગત સિવાયના જે લોકો આવ્યા હતા તે બધા દરબારી કર્મચારીઓને કેટલીક શિખામણ આપી. જેટલા વિસ્તારમાં બધા સંઘે મુકામ કર્યો હતો ત્યાં બધે ચોકી કરવાની વ્યવસ્થા દરબાર હઠીભાઈએ કરી હતી. શ્રીહરિ જે રીતે સગવડતા કરવાનું કહેતા તે પ્રમાણે જ દરબાર હઠીભાઈ પ્રેમથી કરતા. કારણ કે તેઓ આ સેવાને ઘણી દુર્લભ માનતા હતા. ધોરાજીના હરિભક્તો જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય હતા તેમજ હરિભક્તોમાં જેવા જ કેટલાક ભાવિક ભક્તો પણ ધોરાજીમાં રહેતા હતા. તે સૌએ મળીને તે દિવસે રસોઈ આપી. સાકરનો કંસાર કર્યો અને વર્ણી અને વિપ્રોએ મળીને રસોઈ બનાવી. શેની રસોઈ બનાવી છે? સાકરનો કંસાર કર્યો છે. ધોરાજીના દરબારનું નામ શું છે? યશ ભગત. આમાં આવી ગયું.
મને ખબર હતી, નહીં ખબર, એબસેન્ટ માઇન્ડ છે તમારું, એટલે જ પૂછ્યું મેં. શ્યામ ભગત, પુનિત ભગત, શું? હા, હઠીભાઈ. શ્રીહરિને ત્યાં જમવા માટે બોલાવ્યા. જમવા ચાલ્યા ત્યારે શ્રીહરિએ પીતાંબર પહેરી લીધું, ચરણોમાં ચાકડીઓ પહેરી લીધી. ચટક 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 એવો અવાજ સાથે શ્રીહરિ મનોહર ચાલથી ચાલ્યા. કેવી રીતે ચાલ્યા? ચટકનથી ચાલ્યા, મનોહર ચાલે. પીળું પીતાંબર પહેરીને મહારાજ ચાલતા હશે, કેવા સરસ મજાના લાગતા હશે. ઉગાડું શરીર હશે, ખાલી પીતાંબર ધારણ કર્યું હશે અને એક ખેસ આમ ઓઢ્યું હશે, ગુલાબી ખેસ ઓઢ્યો હશે અને પીળું પીતાંબર પહેર્યું હશે. એટલે ચેષ્ટામાં ખબર છે, ઓલા દાદરા ચડે છે ચટ 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 કરતા, અને પછી જમવા બેસે છે આમ કાન ઉગાડા રાખીને, આવી રીતે આમ કાન ઉગાડા રાખીને બેસે. કેવા શોભતા હશે મહારાજ. અને મહારાજની જમવાની લીલા અદ્ભુત છે. અને મહારાજ જ્યાં જ્યાં જતા ત્યાં બધે હરિભક્તો મહારાજને જમાડીને તૃપ્ત કરી અને પોતાનો ભાવ પૂરો કરતા. એક એવો બહુ સરસ મજાનો કરુણ પ્રસંગ છે સંપ્રદાયનો, મહારાજની જમવાની લીલાનો અદ્ભુત પ્રસંગ છે. મહારાજ વિસનગર પધારેલા. ક્યાં ગામ? પુનિત ભગત? વિસનગરમાં હરકચંદ શેઠ નામે એક વણિક રહેતા હતા. નામના જ શેઠ હતા ખાલી. શું? અટક જ શેઠ હતી, પણ બિચારા બહુ ગરીબ હતા, અતિશય ગરીબાઈ હતી. મહારાજ બરાબર વિસનગર પધાર્યા એટલે મહારાજને ખૂબ તાણ કરી કે કૃપાનાથ મારા ઘરે ચાલો, મારા ઘરે જમવા આવો. એમને એમ તમને વિસનગરથી જવા દઉં તો હું ભગત છે નો બહુ તાણ કરી. અને સાલ ચાલતી હતી 1861ની. કઈ? એના પછી 69 કાળ પડવાનો હતો બરાબર, એનું 1 વર્ષ પહેલા. મહારાજ કે તારા ઘરે ન અવાય. બોલો શું કીધું મહારાજે? તારા ઘરે ના અવાય, તું બહુ ગરીબ છો. હવે આ સર્વોપરી ભગવાન, આની લીલા અદ્ભુત હોય પાછી. મહારાજે હરકચંદ શેઠને કીધું તારા ઘરે ના અવાય, ગરીબનું અમારે ખવાય નહીં, ગરીબનું ખાઈ લઈએ, તમારે પછી વ્યવહાર ચલાવો, કેમ ચલાવશો, બધું મારે જોવું પડે ને. એમને એમ તારા ઘરે આવીને ખાઈ જાઉં, પછી તારા ઘરે તકલીફ પડી જાય, એમ મારે કરાય નહીં. પણ ઓલા હરકચંદ શેઠને મનમાં એમ નથી થતું કે આ સર્વોપરી ભગવાન છે ને આવું કાં બોલે છે. એના કરતાં એવું બોલવું જોઈએ ને, હાલ હું તારા ઘરે આવું, હું તારા ઘરે જમીશ તો મારી સાથે અષ્ટનિધિ નવનિધિઓ આવશે, લક્ષ્મીજી સાક્ષાત મારી ભેગા આવશે, અરે કુબેર ભંડારી તારા માટે ધનના દરવાજા ખોલી નાખશે. આવું કે ન કે ભગવાન હોય આવું કે ને? આ બાજુ ભગવાન તો ઓશિયાળા થઈ ગયા. બોલો એ તારા ગરીબનું અમારે કેમ ખવાય? એ તારા ગરીબનું અમે ખાઈ લઈએ, પછી તારે કરકસર કેટલું, પછી તારે 2-3 દિવસના ઉપવાસ થાય, મારે તારા ઘરે નથી આવું. આવું કરે. સામે ઓલા હરકચંદ શેઠને બિલકુલ આટલો પણ સંશય ન થયો કે આ ભગવાન આવા હોય કંઈ. ભગવાન તો આશીર્વાદ આપે, આ તો પોતે સામે બી જાય છે, આને શું કરવું. પણ મહારાજની લીલા અદ્ભુત. એટલે હરકચંદ શેઠે બહુ તાણ મહારાજને કરીને, મહારાજ કે ના ના એમ નથી આવું મારે તારા ઘરે, ન અવાય ભાઈ. પછી તું કેટલાક વાના કરે ને પછી તારે અઠવાડિયું બીજું કરજો લઈને મને જમવા આપે તું, અને પછી મારે બધું જોવું ને યાર, એમ નહીં, મારે નથી આવું. હરકચંદ શેઠે બહુ તાણ કરીને મહારાજ કે જો ખાલી દાળ રોટલા બનાવવાના તો જ હું આવીશ, ખાલી દાળ રોટલા જમીશ, બીજું કાંઈ નહીં બનાવવાનું. હરકચંદ શેઠ કે મારા દાળ રોટલા જમજો પણ મારા ઘરે આવો, એમ કહીને લઈ આવ્યા. ઘરે લઈ આવ્યા. પોતાના ઘરના એના કરતાં સવાય હરિભગત હતા. મહારાજ પધાર્યા એટલે મહારાજને સરસ મજાનું ઓલું ઢોલિયો બિછાવી દીધો, ગાદી તકિયા નાખી દીધા. મહારાજ બિરાજમાન થયા અને પોતાના ઘરનાને જઈને વાત કરી કે સાક્ષાત શ્રીજી મહારાજ આપણા ઘરે પધાર્યા છે, ફટાફટ દાળ રોટલા બનાવી નાખ, મહારાજને આપણે પ્રેમથી જમાડવા છે. એના ઘરના માણસ કે આવા મોટા ભગવાન આપણા ઘરે પધાર્યા, દાળ રોટલા થોડી જમાડાય, તમે ખરા માણસ છો, દાળ રોટલા જમાડાય કંઈ? અરે પણ હું એ શરતે જ લાવ્યો છું, એ શરતે જ આવ્યા છે, નકા વયા જશે. દાળ રોટલા સિવાય બીજું કાંઈ બનાવશું તો વયા જશે, એ શરતે આવ્યા છે. એ કે તમારી સાથે શરત થઈ છે, મારી સાથે થઈ છે? હું તો સ્વતંત્ર છું ને. તમે લઈ આવ્યા, બનાવું ન બનાવું તમારા હાથમાં છે. તમારે કહી દેવાનું મારું મારા ઘરે નથી હાલતું. શું કહી દેવાનું? મારું મારા ઘરે નથી હાલતું, તમે છટકી જાજો, હું મહારાજને જમાડી દઈશ. ઓલી વાણિયાણી કે ઠીક છે વાંધો નહીં, ઓલા વાણિયો ભાઈ કે ઠીક છે હાલ તું જેમ કે એમ. પણ બીજું બનાવવા માટે આપણી પાસે કાંઈ નથી, પૈસા જ નથી, બનાવીશ ક્યાં, સીધું પાણી ક્યાંથી લાવું? કે તમે ખરા છો, આવ આપ
બળબાદર જેવા પુરુષ થઈને તમે આવી ઢીલી ઢીલી વાતો કરો છો? આયરું તાંબાનું પાત્ર પાણી હારે પડ્યું છે, જઈને વેચી આવો ને બજારમાં, હમણાં સીધું પાણીની વ્યવસ્થા થઈ જાય. અને સરસ મજાનું તાંબાનું પાત્ર હતું બહુ પાણી ભરવાનું, એને આપ્યું પોતાના પતિને. અને હરકચંદ શેઠ તો ગયા બજારમાં, તરત જ એને વેચી આવ્યા. અને જે રૂપિયા આવ્યા એમાંથી બધું લઈ આવ્યા, દૂધ અને આદિ બધું. તો સરસ મજાનો શીરો બનાવ્યો, પૂરી બનાવી, ભજીયા બનાવ્યા, દૂધપાક બનાવ્યો અને દાળ ભાત બનાવ્યા. અને મહારાજને ભાવે એવી રસોઈ સરસ મજાની થઈ. મહારાજને હરકચંદ શેઠ બોલાવવા માટે ગયા. મહારાજ હાલો હાથ પગ ધો, થાળ મહારાજ આપનો તૈયાર છે. અને મહારાજ સરસ આમ પિતાંબર પહેરી, અત્યારે જેમ વાત બતાવી એમ એક સરસ મજાનું પિતાંબર પહેર્યું છે મહારાજે, એક સરસ મજાનું ઓઢું છે. અને કાન ઉગાડા રાખીને મહારાજ સરસ મજાના બાજોટ ઉપર બેઠા. એક બીજો સરસ મજાનો બાજોટ પાથરી દીધો, એના ઉપર સરસ મજાનો થાળ અને લોટો આદિ બધું પાણીથી ભર્યું. અને મહારાજને વાનગીઓ પીરસાણી. આ શીરો આવ્યો ને, દૂધપાક આવ્યું ને, પૂરી આવી ને, ભજીયા આવ્યા ને, શાક આવ્યું ને, બધું આવ્યું, દાળ ભાત ને બધું. મહારાજ કે વાણિયા, તને શું કીધું તું મેં? કઈ શરતે આપણે આવ્યા હતા? દાળ રોટલા. મહારાજ શું કરું, ઘરના માણસની આગળ કોઈનું નથી હાલતું, મારું એ ન હાલ્યું, માટે હવે તમારે જમવું પડશે. એ કે પણ હવે હું જમીશ નહીં, આપણી શરતની બહાર તે કામ કર્યું છે, હું નહીં જમું. અરે મહારાજ તમે વિચાર કરો, આમ તો તમે મને ગરીબ ગરીબ કહેતા હતા, હું ખરેખર ગરીબ વાણીઓ છું. એ કે તું ખોટું બોલતો હતો, ગરીબના ઘરે આવી રસોઈ હોય જ નહીં, તું ગરીબ નથી, તે છેતર્યો મને. ખોટે ખોટો ગરીબ ગરીબ કહીને અહીંયા લઈ આવ્યો. તારા મનમાં એમ હતું કે હું કહીશ કે હું પૈસાવાળો છું તો મહારાજ મારા ઘરે નહીં આવે, એટલે તે મને ગરીબ ગરીબ કહીને તો અહીંયા લઈ આવ્યો અને છેતરાણો. હું ભગવાનને છેતરતો તો વાણિયા, તું ખરાબ શરમ નથી આવતી તને? મારે ન જમવું. અરે આ થોડીક વાર તો રગજગ આવી લ્યો બેની. મહારાજને કે મહારાજ હવે જે થયું એ છેતર્યો તો છેતર્યો, હવે મારા ઘરના માણસની આગળ મારું નથી ચાલતું, તમારી આગળ મારું નથી ચાલતું, કાંઈક તો સમજો. મહારાજ કે એક શરતે જમું. બોલો મહારાજ. 500 રૂપિયા મૂક. છે કઈ આને? શું માંગ્યું? 500 રૂપિયા મૂક તો જમું. આ શરતે જમવાનું થાય છે આપણે. બોલો, પડ્યું ભાણું પડ્યું રહેશે, ભાણું ઊભો થઈ જાય. 500 રૂપિયા મૂક પેલા. એટલે મહારાજ આ સીધું પાણી કેમ આવ્યું છે મારું મન જાણે છે. પાણીયારીથી તાંબાનું પાત્ર ગાયબ થઈ ગયું ત્યારે તો આ સીધું આવ્યું ને તમે 500 રૂપિયા માંગો. અત્યારના 500 રૂપિયા એટલે અત્યારના કેટલા થાય ખબર છે? 5 લાખ રૂપિયા થાય. અત્યારે આપણા ઘરે ગુરુશ્રી આવે ને કે 5 લાખ રૂપિયા મૂક તો પધરામણી કરું તો શું કહીએ આપણે? ગુરુ તમે મંદિરમાં સરસ લાગો છો, અમે તમારા ત્યાં દર્શન કરી જશું. કહીએ કે ના કહીએ પુનિત ભગત કે લઈ જાઓ? સાચું સાચું કે જાઓ. બધા જ ના પાડી દે. હું હા પાડે? હિંમત ભગત જેવા કોઈ લઈ જાય. એટલે અહીંયા મહારાજને કે મહારાજ 500 રૂપિયા તો નથી. એ કે તારું તારા ઘરે નથી હાલતું ને, તું શું મારી યાર લપ કરે? તારા ઘરનાને પૂછી આવ, એની પાસે હશે 500 રૂપિયા, જા જા. અને આ તો વાણીઓ બિચારો વીલું મોઢું કરીને અંદર ગયો ને પોતાના ઘરના માણસને કે ભાઈ મહારાજ તો જમવાના 500 રૂપિયા માંગે છે, લાવવા ક્યાંથી? અરે તમે ખરાબ માણસો છો. આવા સર્વોપરી ભગવાન આપણા ઘરે આવ્યા, આનાથી મોટા આપણા ક્યાં ભાગ્ય હોઈ શકે? એ કે આવડા મોટા ઘર બનાવ્યા, આ ઓસરી છે, આવું સરસ મજાનું મકાન છે, આને ગીરવે મૂકી દો, લઈ આવો 500 રૂપિયા ઉધાર, પછી જોયું જશે. એ કે મૂકી દઉં ગીરવે, ઘર મૂકી દઉં? એ કે હા ઘર ગીરવે મૂકી દો. અને ઘર ગીરવે મૂક્યા હરકચંદ શેઠે. 500 રૂપિયા લાવ્યા અને 500 રૂપિયા મહારાજને ધર્યા. મહારાજ સરસ મજાનો થાળ જમ્યો. કેવો સંશય થઈ જાય વિચાર કરવામાં. આ લીલાની અંદર સંશય થાય કે ન થાય? પ્રગટ ભગવાન હોય ને થાય કે ન થાય? થઈ જ જાય. પણ મહારાજ કરે બરાબર. હરકચંદ શેઠ તો હરખના આંસુ રડે છે અને મહારાજ કોળીઓ જમતા જાય અને હરકચંદ શેઠ પવન નાખતા જાય. એના ઘરના માણસ ફટાફટ મહારાજને ગરમ ગરમ રોટલીઓ પીરસે, પૂરીઓ પીરસે, આ શીરો પીરસે, તાણ કરીને મહારાજને જમાડે. મહારાજ કોળીઓ ભરાઈ મોઢામાં મૂકે. અરે સરસ મજાનું શાક બન્યું છે, સરસ મજાની વાનગી બની છે. અરે દૂધપાકના સ્વાદનો તો કોઈ પાર નથી. આવો દૂધપાક તો લાડુબા જીવવાના હાથમાં આવો સ્વાદ નથી. અરે ગંગામાના હાથમાં પણ આવો સ્વાદ નથી. અરે મારી મા ભક્તિ દેવીના હાથમાં પણ આવો સ્વાદ નથી. અરે સુહાસિની ભાભીના હાથમાં પણ આવો સ્વાદ નથી. અને બંને પતિ પત્નીએ ખૂબ સુખ લીધું હો મહારાજનું. ખૂબ પ્રેમથી જમાડ્યા મહારાજને. અને મહારાજ તો સંતાડી લીધી હતી ઓલી પોટલી બરાબર પોતાની નીચે રાખી હતી આમ 500 રૂપિયાની, જેમ ઓલો વાણીઓ સરકાવી ન લે એટલે.
₹500 હાથ બાદ ચડું બળું કર્યું ને તરત મહારાજ પાછા એ ₹500ની પોટલી લઈને ઊભા થયા. મહારાજ કે ₹500 અમે ભૂલ્યા નથી હો, ₹500 મહારાજ જો વાણિયા માંગતો નહીં પાછો. એ કે ન માંગુ મહારાજ, આપ્યા એટલે આપ્યા, પૂરું થઈ ગયું વાત. હવે એ કે ₹500 કરું શું? પણ મહારાજ પાછા ઓલાને પૂછ્યો, મારે ₹500 કરવું શું? મહારાજને ઓલો વાણી હરકચંદ શેઠ કે મહારાજ તમારે જે કરવું એ કરો, જે લેવું હોય લ્યો, કદાચ કોકને આપી દેવાય તો દઈ દો, કૂવામાં નાખી દેવાય તો નાખી દો, મેં તમને આપ્યા. હવે મારે આ ₹500થી કાંઈ લેવા દેવા નથી. મહારાજ કે હાલ જમી બહુ લીધું છે, સરસ મજાનું પેટ ભરાઈ ગયું છે, આપણે બજારમાં ખરીદી કરવા જાય. હવે વાણીઓ હરકચંદ અને મહારાજ બંને જણા આવો વિસનગરની ભર બજારમાં ઉપડ્યા ખરીદી કરવા માટે. બપોરે શું ખરીદવાના હશે? આ જેમ સુપર માર્કેટમાં ન જાય, કોઈક મહેમાનના આવ્યા હોય ને પછી આપણે મોલમાં ન લઈ જઈએ, એમ હરકચંદ શેઠ મહારાજને બજાર બતાવવા લઈ ગયા. અને મહારાજ હાલતા જાય ને જોતા જાય ને બધું જોવે. અને ત્યાં બરાબર એપીએમસી માર્કેટ આવી વિસનગરની. અને ત્યાં ગયા, અંદર જોયું તો તુવેરના ગંજ ખડકેલા. તુવેરની બરાબર સિઝન હતી. મહારાજ કે ₹500ની તુવેર લઈ લેવી છે. એટલે મહારાજ તુવેર થોડી લેવાય. એટલે હરકચંદ શેઠ કે તુવેર કાંઈ લેવાતા હશે? અરે ચણાની દાળ લ્યો, આ તુવેરની દાળ કરવી શું? અને કેટલીક ખાસ હોય ને, દાળ ભાત ખાઈ ખાઈને કેટલા ખાઈએ આપણે? ચણાની દાળ લ્યો તો એના ભજીયા થાય, એના લાડુ થાય, ઉત્સવ સમય એમાં કામ આવે. એટલે એ વાણિયા પૈસા તારા છે કે મારા? મારે પૈસા તમારા. તો સલામે માંગી તારી પાસે શું લેવાનું શું નહીં? મારે તુવેર દાળ જ લેવી છે. અને એ વખતે મહારાજે 2000 મણ તુવેર દાળ લીધી. કેટલી? ₹500ની 2000 મણ તુવેર દાળ. આના ઘર બહુ મોટા હતા. તુવેર દાળ લઈ અને આના ઘરે ભરી નાખી. એ કે જો એ વાણિયા, આ તુવેર દાળમાંથી એકે દાણો લેવાનો નથી. આ કોની છે? મારા તમારી છે. જોજો હું માંગુ ત્યારે આપી દેવાની. પાકું? એ કે પાકું. ભર દે. બધું ભરી દીધું, આમ સેટલ કરી નાખ્યું. અને પછી મહારાજ કે હવે હું જાઉં છું. મહારાજ ગયા. સમય પછી સમય વ્યતીત થયો, થોડોક સમય થયો એટલે શું થયું? બરાબર 1869 એટલે 69 કાળ પડ્યો. ભયંકર ભયંકર દુષ્કાળ. આખા વિશ્વમાં આ 69 કાળ વખણાય. શું કામ? આવો દુષ્કાળ કોઈ દી પડ્યો જ નથી. અને હવે કોઈ દી કદાચ પડે કે ન પડે એની પણ કાંઈ ગેરંટી નહીં. પણ એવો દુષ્કાળ ભયંકર પડેલો, માણસને ખાઈ જતું હતું. વિચાર કરો, એટલો ભયંકર દુષ્કાળ હતો. જીવવા માટે માણસને ખાઈ જતું હતું. એવો ભયંકર દુષ્કાળ. અને આ બાજુ હરકચંદ શેઠને મનમાં એમ થઈ ગયું કે આ મારા તુવેર દાળ ભરીને ગયા છે અને હવે આ દુષ્કાળ પડ્યો, હવે આ ચોર લોકો ચોરી જશે તો કરશું શું? મહારાજને તરત જ વિસનગરથી પત્ર લખ્યો ગરડા. મહારાજને કે મહારાજને માલુમ થાય આ 2000 મણ તુવેર દાળ ભરી છે, એને તરત જ તમારી પાસે મંગાવી લો. અહીંયા ચોર લોકોનો બહુ ઉપદ્રવ છે. 69 કાળ પડ્યો છે એટલે હવે આનું કાંઈ નક્કી નહીં. પછી ચોર ચોરી જાય તો મારી જવાબદારી નહીં. આ તુવેર દાળ તમારી છે. આવો પત્ર લખ્યો. મહારાજને પત્ર મળ્યો. મહારાજે પત્ર વાંચ્યો. મહારાજે વળતો પત્ર લખ્યો. એ તુવેર દાળ મારી નથી, તારી જ છે. હવે તારે એને શું કરવાનું છે? એ તુવેર દાળની સરસ મજાની પૂરણપૂરી બનાવી અને 2 માણસો ખાઓ, ગરીબ માણસોને આપજે અને બાકીની પૈસાવાળા લોકોને વેચજે. હવે ₹4 મણ તુવેર દાળ લીધી હતી. કેટલી? ₹4 મણની. વેચી કેટલામાં ખબર છે? ₹8 મણમાં. ₹8 મણમાં એ તુવેર દાળ વેચી, ગરીબ લોકોને ભિક્ષામાં આપી, સદાવ્રત આપ્યું અને 2 માણસોએ પૂરણપૂરી બનાવીને ખાધી તોય પણ ખૂટી નહીં. 69 કાળ આખો પૂરો થયો તોય પણ 2000 મણ તુવેર દાળ એમને એમ આ હરકચંદ શેઠના ઘરમાં એમને એમ રહી. આવા ભગવાન આપણને પ્રાપ્ત થયા છે. કોઈ દંતગાથા નથી હો, આ સત્ય બનેલી હકીકત ઘટના, આ વિસનગરની ઘટના છે. એટલે મહારાજની જમવાની લીલા અલૌકિક છે. મહારાજ જ્યાં જમવા માટે જાય ત્યાં શું થાય? અષ્ટસિદ્ધિ નવનિધિ બધાય ભગવાનની સાથે જમવા માટે આવી જતા હોય છે. એટલે આપણે અહીંયા થાળ ધરાવીએ ને મહારાજને, સ્ત્રી ભક્તો બહુ સરસ મજાનો થાળ બનાવીને લાવે મહારાજ માટે, બહુ પ્રેમ ભાવથી મહારાજને જમાડે. એમ લાગે કે પ્રત્યક્ષ ભગવાન શ્રી હરિ અમારો થાળ જમી રહ્યા છે. એટલા પ્રેમથી બનાવીને જમાડે. અને મહારાજ જમતા જાય અને એક એક વાનગીના વખાણ કરતા જાય. એટલું જ નહીં, પાછો તો પ્રસાદ એટલો ને એટલો પાછો આપે. અને ભગવાનના ભક્તો બધા પ્રેમથી સાથે મળીને જમે. એ દિવસે તો જાણે ઉત્સવ ન હોય ઘરમાં. થાળના દિવસે ઉત્સવ જેવું વાતાવરણ હોય. કાં યશ ભગત? આમાંથી કેટલાના ઘરેથી થાળ આવે છે?
એક બે ત્રણ. એ જેના ઘરેથી નથી આવતો ને એ શરૂ કરી નાખજો. ખ્યાલ આવ્યો? આ થાળ બનાવીને મહારાજને જમાડવાનો લાભ અલૌકિક છે. ભગવાનના સમકાલીન સમયની અંદર શ્રીજી મહારાજ જેમ સાક્ષાત જમતા ને એમ આ બાલુડા ઘનશ્યામ મહારાજ સાક્ષાત જમે છે. આપણા દુઃખોને જમી જાય છે. શું કરે છે આ ભગવાન? આપણા દુઃખોને જમી જાય છે. આપણા પ્રારબ્ધની અંદર કાંઈક સુખ દુઃખ આવેલું લખેલું હશે ને, આ ભગવાનને થાળ બનાવીને જમાડશું ને એ ભગવાન આપણો દુઃખ ખાઈ જશે. એટલે એટલા મોટા ભગવાન આપણને પ્રાપ્ત થયા છે. શ્રીહરિ મનોહર ચાલથી ચાલ્યા. કાળાભાઈ વાળંદે મશાલ લીધી હતી. જ્યાં રસોઈ કરી હતી ત્યાં પરમ ચતુર શ્રીહરિ આવ્યા. તે વખતે મુકુંદાનંદ વર્ણી પાણી લાવ્યા અને શ્રીહરિના કરચરણ ધોવડાવ્યા. જ્યારે પિતાંબર પહેર્યું તે વખતે શ્રીહરિએ સ્નાન કર્યું હતું. એટલે ફરીને અહીંયા તે વાત કરી નહીં. સોનાના રત્નજડિત બાજોટ ઉપર આવીને શ્રીહરિ બેઠા. ભોજનના થાળ જે ભરીને પીરસ્યો હતો તેને લાવ્યા. સુખદાયક શ્યામ સુંદર શ્રીહરિ જમવા લાગ્યા. કંસાર, રોટલી, પાપડ અને શાક વગેરે જે પીરસ્યું હતું તેને શ્રીહરિ જમ્યા. તે વખતે મયારામ ભટ્ટ શ્રીહરિની પાસે બેઠા હતા. કોણ બેઠું હતું? શ્યામ ભગત. ક્યાં ગામના હતા મયારામ ભટ્ટ? મોમૈયા ભગત ક્યાં ગામના હતા મયારામ ભટ્ટ? ક્યાં ગામના હતા પુનિત ભગત? માણાવદર. શિબિર ચાલુ થઈ ને આજથી. ઈ ગામના હતા મયારામ ભટ્ટ. શ્રીહરિ તેની સામે જોઈને બોલ્યા, એકાદશી કે દિવસે આવે છે? સોમવારે આવે છે. મયારામ ભટ્ટને પૂછ્યું છો. ત્યારે ભટ્ટજી બોલ્યા, ચૈત્ર સુધી એકાદશી તો આવતીકાલે જ છે. કઈ એકાદશી છે આ? ચૈત્ર સુધી એકાદશી. એટલે ટૂંક સમયની અંદર શું ગયું છે? હવે પકડાય તો પકડી લઈએ. હાલો, દશમનો દિવસ છે. શું ગયું? શું ગયું શ્યામ? મોમૈયા ભગત શું ગયું? એક દિવસ પહેલા શું હતું? આવતીકાલે ચૈત્ર સુધી એકાદશી છે. આજે ચૈત્ર સુધી દશમ છે. તો ગઈકાલે શું હતું? કઈ નોમ હતી? કઈ નોમ હતી? અષાઢ સુધી નોમ હતી. ખરા માણસો છે બાકી. હે ભગવાન, મુંબઈના માનવીઓ, એને કથામાં કેમ લાવવા? આવી બગડચટ્ટી બોલતી કથા થતી હોય તોય વયા જાય તો કે કેમ? આ શું હશે શ્યામ? ચૈત્ર સુધી નોમ શું હતું એ દિવસે? કોનો? ઉધવરામ બાપાનો. હા, હવે ઉધવરામ બાપાનો જન્મદિવસ છે. ચૈત્ર સુધી નોમના જ છે. ખબર છે તને? ખબર છે કે નથી ખબર? ભૂલી ગયો તો? મહારાજનો એ દિવસે છે. શ્રીજી મહારાજનો પ્રાગટ્ય દિવસ છે. ચૈત્ર સુધી નવમી. તે એકાદશીનું નામ વિમલા અને કામદા એકાદશી છે. એ બધા મનોરથને પૂર્ણ કરે એવી છે. ભટ્ટજી આટલી વાત કહી તે સાંભળીને સુખધામ ઘનશ્યામ શ્રીહરિ પ્રસન્ન થયા. પછી જ્યારે ભોજન જમીને રહ્યા ત્યારે હાથ અને મુખ ધોયા. શ્રીહરિ જે જમ્યા તે થાળની પ્રસાદી દરબાર હઠીભાઈને પ્રસન્ન થઈને આપી અને પછી પોતે મુખવાસ લીધો. પછી સંતોને, પાર્ષદોને અને દરબાર એબલ ખાચર તથા જીવા ખાચર વગેરે દરબારોને તથા તેમના પુત્રોની સાથે જમવા માટે બોલાવ્યા. સૌને જમવા પંગતમાં બેસાડ્યા. સ્વયં શ્રીહરિ પીરસવા લાગ્યા. પ્રથમ સંતોમાં પીરસવા ગયા અને ઘણા જ હેતભાવથી પંગતમાં પીરસવા લાગ્યા. ક્યાં ગયા પહેલા પીરસવા માટે? સંતોમાં. કોને કોને બોલાવ્યા છે અહીંયા જમવા માટે? યશ ભગત. કોને કોને બોલાવ્યા? મોમૈયા ભગત. હા, નામ આવ્યા અહીંયા. બહુ હોશિયાર ચંદ થાય બધા. કોને કોને બોલાવ્યા શ્યામ? આમાં નામ આવી ગયા. ક્યાં દરબારોને બોલાવ્યા? દરબાર એબલ ખાચર, જીવા ખાચર અને એમના પુત્રોને જમવા માટે બોલાવ્યા. આ બધાની પંક્તિ થઈ એટલે પેલા કઈ પંગતમાં મહારાજ પીરસવા માટે ગયા? સંતોની પંક્તિમાં પીરસવા માટે ગયા છે.
શું કામ સંતોની પંક્તિમાં પહેલા પીરસવા માટે ગયા હશે? લોજિક છે આની પાછળ. નકા હરિભક્તોને પહેલા પીરસત. સંતોને પીરસવા માટે શું કામ ગયા હશે પહેલા? કોઈ કહેશે? કયો ધનજી બાપા? ઠીક છે, થોડુંક થોડુંક હાલે. આમ પરફેક્ટ આન્સર ના આવ્યો. સંતોને શું કરતા? સંતો આજ બપોરથી કાલ બપોર સુધી એક જ વાર જમતા. શું કરતા? અને હરિભક્તો મજા આવે ત્યારે જમતા. એવું કાંઈ નથી એક બે વાર. સુરા ખાચર જેવા હોય તો ઘડી ઘડી જમી લે. એટલે સંતોને શું કામ પીરસવા માટે ગયા? સંતોએ છેક કાલ બપોરે જમ્યા હશે અને આજ બપોરે પાછા પંક્તિમાં બેઠા છે. અને પંક્તિમાં બેઠા પછી છે ને બહુ ભૂખ લાગ્યો હોય, એના કરતાં બમણી લાગે કે ન લાગે? એકવાર જમવા બેસી ગયા પછી અને પછી કોઈ વાટ જોવડાવે તો? પણ સંતો એવા નહોતા. છતાંય પણ મહારાજને સંતોની બહુ ફિકર હતી. મહારાજને સંતો બહુ વાલા હતા. મહારાજના મનમાં એમ થતું હતું કે મારા વાલા સંતો મારા વચને છે ગઈકાલ બપોરે જમ્યા છે, 24 કલાકથી મોઢામાં અન્નનો દાણો પણ મૂક્યો નથી, માટે આ સંતોને મારે પહેલા જમાડવા છે. એટલે સંતોને પહેલા મહારાજ પંગતમાં પીરસવા માટે પધાર્યા છે. ઘણા જેદભાવથી પંગતમાં પીરસવા ફર્યા. સુખદાયક શ્યામ સુંદર શ્રીહરિ પછીથી પાર્ષદો અને દરબારોમાં પીરસવા માટે ગયા. બીજા કોઈ ભોજન પીરસતા હોય તો શ્રીહરિને મનમાં માનતું નહીં. મહારાજને શું એક નિયમ બહુ જોરદાર હતો? ભગવાનના સંતો ભક્તોને હંમેશાને માટે મહારાજ પીરસવા માટે જતા. બીજું કોઈ પીરસતું તો મહારાજને ગમતું નહીં, સંતોષ ન થતો. અને જો આપણે કદાચ આપણે જમવા બેઠા હોઈએ અને બરાબર ગુરુશ્રી નીકળે તો આપણા મનમાં એમ થાય ને કે એક લાડવાનું બટકું કે એક ભજીયું પણ ગુરુશ્રી આપણને પીરસતા જાય. અને ગુરુને પણ એમાં કે હરિભક્તો અને સંતો બેઠા હોય જમવા માટે તો શું કરે? પોતે જાતે પીરસે. અરે એટલું જ નહીં, ગુરુને તો એટલી બધી ઈચ્છા ને પોતે બનાવવા મંડી જાય. ભજીયા ઉતારીને જમાડે. આ યાત્રા ટ્રેનની અંદર બહુ ભજીયા ખાધા હો, બહુ. ગુરુશ્રીના હાથે બહુ ભજીયા ખાધા, સેલણ ખાધું. આમ એ બધું તો આમ હવે તો ક્યારે ભેગું થાય એ બધું? કાંઈ હિંમત દાદા? આપણે ન કહેવાય પણ હિંમત દાદા કહી દે, પેલા તમે આવું કરતા ને હવે આવું કાંઈ કરતા નથી. કયો કે ન કયો તમે? એ કહી દે. એ સખા મિત્ર કહેવાય ને, એ સખા ભાઈબંધ કહેવાય ગુરુશ્રીના. એલા નહીં મુક્તાનંદ સ્વામી મહારાજને કહેતા, બાળ સ્નેહી રે હેવા મોહન મોજને ગમતા, બાળ સ્નેહી રે હેવા મોહન મોજને ગમતા. આખું કીર્તન મને નથી આવડતું પણ એનો ભાવાર્થ એવો છે એ કીર્તનનો કે હું જે કામ કહેતો તે તમે પ્રેમથી કરતા. હવે મોટા થઈ ગયા છો તે હવે અમને માનતા પણ નથી ને દર્શન પણ નથી આપતા. તે નાના હતા ત્યારે મારા વચને છાણ વીણવા જતા, ચીબડા લઈ આવતા. ગઈકાલ લીલા આવી હતી ને ઘર સભામાં શીલ ગામની, મારા ચીબડા લઈ આવ્યા, ગાસડા ઉપર ગાસડી મૂકી, જબરદસ્ત 18 મણ, આ 2 મણ બીજી, 16 મણની એક ગાસડી ને 2 મણની બીજી, 18 મણ ચીબડા મહારાજ લઈ આવ્યા. એટલે આ મુક્તાનંદ સ્વામી બધું મહારાજને સંભળાવે છે. હવે તમે બહુ મોટા થઈને રાજાધિરાજ થઈ ગયા છો, તે દર્શન લેવાની પણ પરમિશન હોય. અમે એમ કહેતા સરજુદાસ વાસણ માંજી નાખો તો વાસણ માંજી નાખતા. હવે નથી કરતા આવું. તે કોણ કહી શકે? કોણ કહી શકે? જે સાથે રહ્યા હોય પહેલેથી કહી શકે ને. તે હિંમત દાદાને મેં જોયા છે ઘણી વાર કહેતા ગુરુને, હવે તમે આમ કરો છો ને, પહેલાં તો આપણે ભેગા ફરતા તો તમે આમ કાકડી સુધારીને સરસ મજાનો ચાટ મસાલો નાખીને ભગવાનને ધરાવીને કેવી સરસ મજાની કાકડીને ચીબડા મને જમાડતા. તે હવે કેમ નથી આપતા? આવું કહી દેતા. તે આવી બધી લીલાઓ યાદ કરી રાખવી. આ જીવનનું સંભારણું છે. પૂજ્યપાદ ગુરુશ્રીએ ક્યારેક પીરસ્યું હોય, ક્યારેક પ્રેમથી જમાડ્યા હોય, ક્યારેક માથા ઉપર ટાપલી મારી હોય, ક્યારેક આપણને પ્રેમથી ભેટ્યા હોય ને, આ બધું શું છે? જીવનની કમાણી છે. અને હવે તો સમય કેટલો સારો બોલો. હવે તો આપણે ફોટો તરત પાડી શકીએ. હિંમત દાદા તે વખતે આવા કેમેરા હોત તો હિંમત દાદા તમારા સૌથી વધારે ફોટા હોત કે નહીં? સૌથી વધારે હોત.
હિંમત દાદા ડીપીમાં રાખત પછી આપણી જેમ આપણે તો ડીપીમાં રાખીએ ને. હિંમત દાદા ડીપી એટલે શું કહો તો? એ જાણે મારી બલાઈ કે ડીપી એટલે શું. વોટ્સએપ એટલે શું નહીં ખબર? જો નહીં ખબર, ભગવાનના માણસ છે ભાઈ, કળિયુગ અડે નહીં. એટલે બહુ સરસ વાત મહારાજ અહીંયા બતાવી રહ્યા છે કે બીજા કોઈ પીરસતા હોય તો શ્રી હરિને ગમતું નહીં. જન જન કી રુચિ જેહી પ્રકારા હરિ જાનત સોહી તેહી પ્રકારા લિયો કર દેવે ન લગારા બકોર કરે और वारंवारा मांगे तो न सुने काना क्रोध करे वेर वेर विन जाना देवे ताकू अपर ही देवे न देवे ताकू कबहु न देवे पिरस्वे में न बेले शरीरा छिद्र न फिरे धीरा धीरा पिरस्वे करे पंक्ति पिरस्वे करे पंक्ति बेदा पिरसे नहीं रही नीरवेदा ऐसी રીત को जाके स्वभावा हरि को जब ही आवे दिखावा फेर ताकू न फिरने देवे भोजन हाथ से खींच कर लेवे पिरसने में निर्दोष मति जाकी भेद बुद्धि न देखे ताकी अधिक न्यून न देवे जेहू फेरवते ફજીત કરે ન કેહુ. બહુ સરસ છે આ ચોપાઈનો અર્થ, ધ્યાનથી સાંભળજો. મહારાજની પીરસવાની લીલા આખી આ પંક્તિની અંદર સ્વામીએ લખી છે. જોજો, હરેકની રુચિ શ્રીહરિ બરાબર રીતે જાણતા હતા. આ પીરસવાવાળા હોય ને એને આ રુચિ જાણી રાખવી પડે કે કોને શું ભાવતું હશે, કોને શું ભાવે છે. એ પીરસવાવાળા ધ્યાનથી સમજી રાખે ને તો એને પીરસવાની મજા આવે અને લેનારને મજા આવે. હવે કોકને દહીં ભાવતું જ ન હોય ને પરાણેને દહીં પીરસી આવે તો. અમારે એક ભગત હતા, પરાણે ચટણી પીરસતા બધાને. ચટણીની તાણ કરે. ભાઈ મેં કીધું ચટણીની તાણ ન હોય ભલા માણા, એના ચટણી તો લેવી જ પડશે. મેં કીધું ભજીયા તો ભજીયા, કે ભજીયા ખતમ થઈ ગયા છે. તો મેં કીધું ચટણીની તાણ કરાતા હશે એમ. હરેકની રુચિ શ્રીહરિ બરાબર રીતે જાણતા હતા. કેટલાક પીરસતા હોય ત્યારે લો એમ બોલે પણ લગારે આપે નહીં. શું કરે? ઘણા પીરસતા હોય ત્યારે શું કે, ના ના એક તો લેવું જ પડશે, તમને મારા ગળાના સોગન છે, પણ તું નાખ તો કાંઈક લઈએ ને, આપ તો કાંઈક ખાવું ને. શું કે યશ ભગત, એક નાખું? શું કે પીરસતા પીરસતા એમ. વારે વારે ખોટો ઘોંઘાટ કરે, કોઈ માગે તો પૂરું સાંભળે નહીં, વગર સમજે વારે વારે ખીજાય. જ્યાં આપે ત્યાં ખૂબ આપે અને જ્યાં ન આપે તો કાંઈ ન આપે. કોકને ત્યાં ઢગલો કરી નાખે અને કોકને જોઈતું હોય તોય ના આપે. પીરસવામાં પોતાના શરીરને એકદમ ભેળવે ચલાવે નહીં, ઉતાવળે નહીં, પણ ધીરે ધીરે ફરે. પીરસવામાં પંક્તિ ભેદ કરે, ઉપેક્ષા રાખીને બરાબર પીરસે નહીં. આ વાત મહારાજને ગમતી નહીં. પંક્તિ ભેદ તો મહારાજને જરાય ન ગમતો. પીરસવામાં જેનો એવો સ્વભાવ હોય તે જો શ્રીહરિને દેખવામાં આવે તો ફરીને તેને પંગતમાં પીરસવા દે જ નહીં. આવો જો કોઈનો સ્વભાવ મહારાજને દેખવામાં આવે તો શું કરે મહારાજ? મહારાજ એના હાથમાંથી પાત્ર આંચકી લેતા, એમ લખ્યું બોલો. તેના હાથમાંથી પીરસવાનું ભોજન ખેંચી લેતા. જેની મતિ પીરસવામાં નિર્દોષ હોય, જેના મનમાં મારું તારું એવી ભેદ બુદ્ધિ ન દેખાય, કોઈને વધારે કે ઓછું ન આપે, પીરસતા જે કોઈને ફજેત ન કરે, શ્રીહરિ તેની પાસે પીરસાવતા. આ ફજેત કેમ કરતા હશે? ફજેત કેમ કરતા હશે? કેમ કરે ફજેત પીરસતા પીરસતા? બધાને અનુભવ હોય. હવે કોકનો ખોરાક મોટો હોય ને કોકનો નાનો હોય, બરાબર છે? તો બિચારો મોટો ખોરાકવાળો 2-3 વાર લેવા માટે જાય તો કે હજી કેટલું મંડી જ પડ્યા છો, એ જમવા આવ્યા છો કે ખાતર પાડવા આવ્યા છો? આવું કે એને શું કહેવાય? ફજેત કર્યું કહેવાય. એટલે યુવા સભામાં બહુ આવું બધું હાલે છે હો. યુવા સભા પછી ઉપર જાય ને તો એકબીજાની થાળીમાં જ જોતા, ઓર કિતના ખાएगा? કે તારા બાપાનું ખાય.
એલા દેનારને વાંધો નથી, પીરસનારને વાંધો નથી, આ ભગવાન બેઠા છે એને વાંધો નથી, તો તું હું કામ મંડી પડ્યો છે? એટલે ખાસ આ બધી વસ્તુને ધ્યાન રાખવી હો. મસ્કરીમાં ક્યારેક ખોટું લાગી જાય ને ક્યારેક કોકનો અભાવ અવગુણ આવી જાય અને ક્યારેક કોઈનું હૃદય દુભાઈ જાય ને, તો આપણે આવ્યા છીએ શું કરવા? અહીંયા માટે કમાણી કરવા માટે આવ્યા છે. બહુ મોટી કમાણી થઈ જાય. શ્રીહરિ તેની પાસે પીરસાવતા છતાં પોતે પીરસવા ફરતા તેટલો મનમાં સંતોષ ન રહેતો. જેની રસોઈ હોય તેને શ્રીહરિ પીરસવા ફરવા દેતા. જેની રસોઈ હોય ને એને મહારાજ પોતે કહે, જાઓ તમે તાણ કરીને પીરસો ભાઈ, તમારી રસોઈ છે. તેનાથી રસોઈ આપનારાના મનમાં ઘણો ભારે હરખ રહેતો. શું થાય? જેની રસોઈ હોય એ બધા ભગવાનના ભક્તોને પીરસે તો શું થાય? હરખ થાય ને, અરે રે રે વાહ, મારા કેટલા મોટા ભાગ્ય, આવા અક્ષરધામના મહામુક્તો, એને જમાડવાનો મને લાભ મળ્યો. ખાલી રસોઈ આપવાનો નહીં પણ પીરસીને જમાડવાનો લાભ મળ્યો. વારે વારે તેને ધ્યાનમાં આવે અને વારે વારે તેને સંભાળે. રસોઈના ખર્ચને મનમાં લગારે ગણતા નહીં. જે ભક્તજન આ વાતને સાંભળે તેના હૃદયમાં સાક્ષાત જેવી સાંભળી આવે છે. આ વાત કેવી છે? સાક્ષાત ભગવાન દેખાય એવી છે. પોતે ભગવાન ઊભા હોય, આડસોડ ખેસ નાખ્યો હોય, હાથમાં લાડુનું પાત્ર હોય અને હરિભક્તો બધા બેઠા હોય અને મારા તાણ કરી કરીને પીરસતા હોય, કેવું લાગે? વિચાર કરો. અલૌકિક લાગે કે નહીં? ચેષ્ટામાં જોઈએ, મહારાજ ઓલી જલેબી પીરસતા હતા સંતોની ધર્મશાળાની અંદર. આજે પણ યાદ આવે કે નહીં? ઓલા બ્રહ્માનંદ સ્વામીના માથા ઉપર દૂધપાક રેડે, એ કેવું અલૌકિક દ્રશ્ય છે. એટલે આ દ્રશ્ય જેને સંભાળવું હોય, જે ધ્યાનથી આ કથા સાંભળે એને એ પ્રત્યક્ષ પરમાત્માની મૂર્તિ દેખાય એવું છે. તેને હવે સમજો, મહારાજ આશીર્વાદ આપે છે. જોજો, જાગ્રત થઈ જાઓ બધા. આ ચરિત્ર તેના હૈયામાં સાક્ષાત સાંભળી આવે છે. તેના ગમે તેવા મહાપાપ લાગ્યા હોય તો પણ બધા તે બળીને ભસ્મ થઈ જાય છે. શું વાત બતાવી? ગમે તેવા મહાપાપ જેને લાગ્યા હોય, કદાચ ગમે એવી ભૂલ થઈ હોય, પણ આ લીલા કોઈ ભાવથી સાંભળે, એનું ચિંતન કરે, એને ભગવાનની મૂર્તિ હૈયામાં સ્ફુરી આવે, એને ભગવાનના ભક્તો, ભગવાનના સંતો પ્રેમથી જમતા હોય એવા એને દર્શન થાય, તો ગમે તેવા મહાપાપ હોય ને એ બધા કેવા થઈ જાય છે? બળીને ભસ્મ થઈ જાય છે. જે ભક્તજન પ્રગટ શ્રીહરિથી કોઈને પર ન જાણે અને પ્રગટ શ્રીહરિને જ સર્વનું કારણ માને, પ્રગટ શ્રીહરિને માટે થઈને તન, મન અને ધન વગેરે પણ ત્યાગ કરે અને પ્રગટ શ્રીહરિમાં ખૂબ જ અનુરાગ એટલે ખૂબ જ પ્રેમ રાખે, પ્રગટ શ્રીહરિના સ્વરૂપમાં દ્રઢ વિશ્વાસ રાખે અને સંતોનો તથા હરિભક્તોને હંમેશાને માટે નમતો રહે, તેની પાસે ક્યારે પણ જમ આવતા નથી. લો, કેવી વાતો કરે છે, વિચાર કરો. પ્રગટની વાતો છે. આ ભગવાન સિવાય કોઈને સર્વોપરી ન માને, આ ભગવાને સર્વ કરતા જાણે, આ સંતો ભક્તોને સૌથી અધિક માને, સૌથી વધારે ભગવાનમાં પ્રેમ કરે, ભગવાનના સ્વરૂપમાં એને સુદૃઢ વિશ્વાસ હોય અને સંતો હરિભક્તોને હંમેશાને માટે નમતો રહે, સંતો હરિભક્તોનો દાસનો દાસ થઈને રહે, એની પાસે કોઈ દી જમ આવતા નથી. જમની તાકાત નથી. વિચાર કરો, આખી દુનિયા કોનાથી બીવે છે? જમથી બીવે છે. જમથી બચવા માટે તો બધું કરાય છે, પણ અહીંયા આ મહારાજે તો કલ્યાણનો સેલ ખોલ્યો છે. નહોતી દીઠી નહોતી સાંભળી, પ્રગટાવી એવી પુનિત રે પુરુષોત્તમ પ્રગટી. આવી કોઈ દી વાતે નહોતી સાંભળી એવી મહારાજે ખાલી પોતાની પીરસવાની ને જમવાની લીલા માના માધ્યમથી કરી દીધી. બોલો, જે મહિમાની વાતો કહે પણ પ્રગટ શ્રીહરિથી કોઈને પર ન કહે અને જે કલ્યાણના સાધન કરે તેને વર્ણ અને આશ્રમથી પર થઈને કરે, જે હરિભગત હોય છે તેમાં પણ પ્રગટ શ્રીહરિના જેવો ભાવ રાખે, પણ ક્યારે તે ભક્તોનો અવગુણ કે અભાવ લે નહીં અને શ્રીહરિના આજ્ઞા વચન પ્રમાણે વર્તન કરતો રહે, પોતાના સ્વરૂપમાં અડગ નિશ્ચય કરાવવાના માટે શ્રીહરિના વારંવાર વચન ફેરવતા રહે છે. શ્રીહરિ જે માર્ગ બતાવે તે ઉપર ચાલે, પણ બીજે ક્યાંય અટકે નહીં. એવા હરિભગત સત્સંગમાં શિરમોડ છે. કેવા છે?
આવું જે સમજે એ કેવા હરિભક્તો છે? ભગવાનના ચરિત્ર વારે વારે ગાય, એના આજ્ઞા વચનમાં વર્તે, ભગવાન કરતાં પર કોઈને ન માને, ભગવાનના સ્વરૂપમાં અડગ એને નિશ્ચય હોય. આવા ભક્તો કેવા છે? આવા ભક્તો સત્સંગમાં શિરમોડ છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિતે હરિચરિત્રામૃત સાગરના એકાદશપુરમાં શ્રીહરિ ધોરાજીમાં સ્વયં જમ્યા અને સંતો, પાર્ષદો અને દરબારોને જમાડ્યા. એ નામે 21મો તરંગ સમાપ્ત થયો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.